જય માતાજી, રામ રામ, સીતારામ. આ જો અમારે અહીંયા 2 નંબર સાણા હોય, પછી ઓલા 1 નંબર હે ને એ બરોબર ઉગે એવું નથી, એટલે આ બીજા લઈ આવ્યા. 2 નંબર સાણા હે, કાબુલી આવે 2 નંબરે. ઓલા સાણા જેવા જોઈએ એમ, તેનાથી જરાક મોટા હોય, એનો ભાવ વધારે હોય. કાબુલી છે આ હે ને વીઘે 20 કિલોના આજુબાજુ જોઈએ ને. આ ઝીણા આવે તેને કે ઝીણા સણા, એટલે એક દી હુકાવીને મેં કીધું વાવીએ, અને તડકો ખાઈ જાય ને એટલે વાવીએ. તો આ કાબુલી એને કાબુલી 2 નંબર અમારી બાજુ કહે, સોલે સણાઈ કહે, એવું છે આમાં ભાઈ. એના કારણે સોલે કહે. તો આ હે ને 20 કિલો જોઈએ. આ પણ અમારી બાજુ 25 મણી થાય ને, 30 થાય ને, 35 થાય ને, 15 મણી થાય, જેવા કરે એવા. પછી જેવી મહેનત, જેવા કિસ્મતમાં. બિયારણ લઈ આવ્યા ને તો લખાઈ ગયું હોય કે કેટલા થવાના છે ને કેટલા નથી થવાના. પણ આ ઉગાડવા એમ હેલા. આમાં જો કોકોલા છણાય છે, એમ તો મિક્સિંગ છે. જો આ પીરિયા છે, એવા આ પીરા છણા કે એને કે આ પીરા છે. જો એને કે એ પીરા છણા છે. કોક એવા છોડવાય છે આમાં ભેરાય. ઘોડાઓ માટે આ હારા, આ કાબુલી હારા નહીં. કાબુલી તો માણા ખાય ને, ખેડૂને પૈસા જાજા આવે. એટલે આપણને કેવા હાટું વાવીએ. જો આ પીરિયા છે. માંડવી અમારે ઓછી થાય ને, આમાં માંડવીમાં કાંઈ ફેર ન પડે અને થાય પણ હારા. એને કાંઈ થાય હારા ને ખેતરી ન બગાડે, ઓછું અને ભાવ વધારે હોય. બાકી તો એટલે બાકી તો આપણા કિસ્મતમાં આવે. અને આ છે ને 1 નંબર છે. જો આ મોટા સણા છે. અમારે બાજુમાં જ વાવ્યા ને, એ ખેડૂ પાસેથી લઈ આવ્યા 2900ના ભાવના. એને વાવ્યા એટલે ઉગ્યા બહુ. એને કે બહુ ભારી ઉગ્યા. પછી આ સણા છે એ 35 મણ સુધી થાય ને, 10 થાય ને, 15 થાય ને, 25 થાય ને, 20 થાય અને 35-40 થાય. સરખા કિસ્મત જોર કરતા હોય ને ઉગે તો. પછી અત્યારે આપણે 2900ને લીધા ને, એમ તો 3500 સુધી ભાવ છે આના. 3000 આવે અને 4 આવે ને. જો એમાંય કોઈ ખેડૂત નવલા હોય, એમાં તો હોય ઝીણા મોટા કોક. પણ એવા કોક ઝીણા હોય ને, એ તો ન ઉગે તો એ ખેડૂને કાંઈ ફેર ન પડે. આવા કોઈ હોય ને એવા થોડા ઘણા ન ઉગે કોક. તો એ તો એવું કોક નબળું બિયારણ હોય, કોક દાણો નબળો હોય તો ના ઉગે. કે કંપનીમાંથી લીધા હોય ને એમાં ગ્રીડિંગ કરેલી હોય તો ઉગી જાય. અને ન ઉગે કિસ્મતમાં ના હોય તો. પછી આમાં જો કોક ટવો પડેલો છે એવો, એને કે એવો છે હોલ, એટલે એવો કોક દાણો ના ઉગે કદાચ. બાકી તો બધા આની વાવ્યા ને તો ઉની જોઈ આવ્યો ને ઉગી ગયા ઠીકો ઠીક. અમારી બાજુ એક જ પાણી દઈએ ને આમાં એટલે આ ઉગી જાય. આમ બીજું પાણી અમે કાઢીએ તો ના ઉગે. ને બીજું પાણી અમારે જમીન જાડી ને, એટલે એક જ પાણી મૂકે ના. 1 થી 1.5 ઇંચ કે 2 ઇંચ જ ઊંડા વાવવાના હોય, વધારે નહીં. બાકી તો ઓરવીને વાવો ને તમે તો સારું. આ સણા અમારે તો મોડું થઈ ગયું એટલે ઓરવીને તો ન વવાય. એને ઓરવીને ના વવાય, કારણ કે તો હજી 10 દી મોડું થાય. એક તો 10-12 દીએ તો અમારી બાજુ ઉગે. 10-11 દી પહેલાં ઉગી જતા. 5-6 દીમાં તડકા પડતા હતા. અટાણે ઠંડી પડે ને એટલે ના ઉગે. એવું હા ભાઈ. કોઈને નોર્વે જવું હોય ને તો નોર્વે હજી ચાલુ છે અને દુબઈ પણ છે. આ બાજુ જો પછી મકાઈ વાવી, આ બાજુ કદમ રજકો વાવી, આમ જવાર છે. એવું હે ભાઈ. જો આમાં લસણ વાવ્યું એને આમ લસણ હે એવું બધું છે. અહીંયા ટ્રેક્ટર એક પડ્યું આપણું. દુબઈ કોઈને જવું હોય તો લેડીઝને 80,000 ખર્ચો આવે. આખોર કાંકરે જ બાંધ્યું. અને છોકરાઓને જવું હોય તો 1,60,000 આવે. અને નોર્વે જવું હોય તો 10,10,000નો ખર્ચો આવે. આપણે એમ બતાવતા જઈએ તમને. કેમ કે 10,10,000નો ખર્ચો આવે ને 2,88,000 એમાં પગાર છે નોર્વેમાં. જોઈ લો કાંકરેજ બીજાને દેખે એટલે ભાગે. અમારે એકરથી આવ્યા રિક્ષાવાળા, તેને જોયું એટલે ભાગી પરબારી. તો એવું હા ભાઈ. જોઈ લે આમ બધી આમ હમણું જોઈને ઊભી. અને નોર્વેમાં
2,98,000 રૂપિયા પગાર છે અને હજી ચાલુ છે. 5-6 જણા ઘટે એમ 2 જણા એક આવ્યા હતા અને 2,98,000 રૂપિયા પગાર છે ને ઉંમર છે 20 વર્ષથી 45 વર્ષ. અને એમાં હું જોઈએ ને તો આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સડતી, મેરેજ સડતી અને પાસપોર્ટનું આગળ પાછળનું પાનું અને એક ફોટો જોઈએ. 35, 45, 80 ફેસ દેખાય એવો. ને એ સ્ટુડિયોવાળાને કહો ને એટલે એ પાડી દે. અને ત્યાં ખાવા પીવાનું, રહેવાનું, ટ્રાન્સપોર્ટિંગ, વીમો બધુંય કંપની ઉપર છે નોર્વેમાં. અને વેર હાઉસમાં કામ કરવાનું. વેર હાઉસ એટલે કેવું, આ અમારે ગોડાઉન દેખાય ને એવું ગોડાઉન હોય. અને ગોડાઉનમાં અંદર કામ કરવાનું હોય, બધા પેકિંગ કરવાના હોય. એને બધા પેકિંગ કરવાના હોય અને એ પણ ઝીણો મોટો એવો બધો માલ હોય. કોઈ ઇલેક્ટ્રિકના સામાન હોય, એક ઇલેક્ટ્રિકનો સામાન હોય, પછી આ માંડવીના બી હોય, સણા હોય, કેમ હમણાં જોતો તો એમ ખરાબ કોઈ હોય કાઢી નાખવાનું હોય. અને અખરોડ હોય, બધું હોય એમાં. તો મિક્સિંગ હોય. વેર હાઉસ એટલે બધું આવતું હોય ને એમાં કોઈ 2, 5, 10 કિલોનો વજન હોય, કોઈ એમાં 15 કિલોનો કાંઈ વજન ન હોય, એવું બધું હોય. જો મોરલા આપણે અહીંયા મોરલા રખડે આમાં. જો એને કે જો આ મરઘી પેરા મોરલા હે 2 નાના નાના. જો કાંકરેજ આવી હમણી, અમારે સિયા આવી, એને સીતા આવી. તો આ મોરલા હે. જો એની માં ખોદી ખોદીને આખો દી ખવડાવતી હોય. આ ક્યાં એને પૈસા આપવાના હે? આ તો પછી ઉડીને આમાં વયા જાય. મોટા થાય ને એટલે તો ભાગી જાય. અમે તો ઉજેરીને મોટા કરી દઈએ ને પછી આમાં જો આ વડલામાંથી હવે તો સડી જાય. મોટા થઈ ગયા તો એની માં હે રૂમમાં જાય, આ મોરલા આમાં સડી જાય. ઓલા મોટા છે એ તો ઉડી ઉડીને હવે સેટ આમ બધા આખા ખેતરમાં રખડતા આજુબાજુમાં. ગદમું અંતે ને બધું ખાતા હોય. અને નોર્વેમાં જાઓ ને 6 મહિના પછી ઘરવાળી નહીં તેડાવી શકો, છોકરા નાના હોય તો તેડાવી શકો. અહીંયા બે બતાવીએ તમે. અને ત્યાં ભણાવી દઈએ નોર્વે મફત. અને એ પણ 22 દીનું જ કામ હોય. એના 22 દીનું જ કામ હોય. અને 5 વર્ષ પછી તમને હક આપી દે. એને 5 વર્ષ પછી હક આપી દે. અને ત્યાં તમે નાગરિકતા પણ આપી શકે. 28 દેશમાં ગમે ત્યાં જઈ શકો. અમારે જો આજે આ મજૂરવાળી પાર્ટી છે ને, ભાગી જવું છે ને. શું નામ છે? પવનભાઈ ને અમારે આજ ભાગી જવાના. કામ માંડવીને પૂરું થઈ ગયું ને એટલે પવનને લગ્ન કરવાના. કા એને પવનને અમે હગાઈ કરાવી દીધી ત્યાં એક છોકરીની. પછી તો આ છોકરી છે સીમા ને બધી 14-13 જણા હતા. એટલે બધાને હવે ઘરે ભાગી જાઉં. ક્યાં જવાનું? શું નામ છે? પછી તો બોલતી નથી. એક તો સીમા હે, બીજી નામ શું હે? સુનીતા હે. બીજી ઓલી છોકરી કવિતા. ઇવન કવિતા ને સુનીતા ને એને મેં જો એમ 500 એમ તો કહેવાય નહીં, અલગ અલગ દીધા. એટલે આને કોઈક દીકરીઓને દેજો. એ ગરીબ માણો એના રોજના થતા હતા ને, એના કરતાં મેં કીધું એક બધી તની જણી હોય કપડાં લઈ દેજો. તારું નામ શું હે? પ્રેમ. પ્રેમ ક્યાં રહ્યો? પ્રેમ એમપીમાં. ગામ કયું? ગળોદિયા. 1 મહિનો થયો ને? કાં આવ્યા હતા? 1 મહિનો રોકાણા. હવે રોકાતા નથી, ભાગી જવું કે જટ. એમ કે જટ હવે ભાગી જાઉં, ઘરે લગ્ન છે એ કે. પૈસા બની ગયા એના પૈસા બની ગયા તો ભાગી જાવ. અમારે નથુરામને પૈસા નથી બહુ બન્યા. તો એવું છે એ વારના કે જો એને પૈસા આવી કે હવે ભાઈ દેહમાં ભાગી જાવ. આ બાજુ જો ઓલું વાવેલું, ખડ વાવેલું છે ને, આ વાઢીઓ જવાર આવે ને એ છે. એ બરોબર હવે દેખાય આમ નાની છે, આમ જરાક પારવેરી કદાચ થાય પણ ઘણી બધી આમ તો ઘાટી ઉગી. પણ આમ દેખાતી નથી અટાણે મોબાઈલમાં. તડકો થઈ ગયો તો એવું હોય. આ નોર્વે કે દુબઈ કોઈને જવું હોય, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, તો આપણા મોબાઈલ નંબર છે 98-252-053-89. રામભાઈ સિસોદિયા નામ છે. ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાત, ભારત. અને મોબાઈલ નંબર હજી બોલી દઈએ 98-252-053-89. રામભાઈ સિસોદિયા નામ છે. આ જો આ નિધિની જવાર છે. હા હે ને, એ 5 કિલો જ વાવી પણ આમ 1.5 વીઘામાં થઈ ગયા. ને એની કીધું હતું વીઘાની વાવજો. આ બહુ ઘાટી ઉગી. એમ તો આ એવું જ છે પણ આ દેખાતું નથી, નાનું હોય એટલે. અમારે જો હામદમાં મજૂરને બગોદર મૂકવા જશે ને રિક્ષા આવી ગઈ. તો ઓલા હજી નથી આવી. તો જય માતાજી. બીજું હું ફોન કરજો ભાઈ, જાવું હોય ને.